ઉનાળાના દિવસોમાં ઠંડા ઠંડા મિલ્કશેક પીવાની મજા જ કાંઈક અલગ હોય છે. તે પછી મેંગો મિલ્કશેક હોય યા તો પછી કોલ્ડ કોફી હોય. પરંતુ આ બધી વસ્તુઓ બનાવવા માટે દૂધનો વપરાશ પણ વધી જાય છે. અને વધતા તાપમાનની સાથે તમે નોટિસ કર્યું હશે કે ઘરમાં રાખેલું દૂધ બીજા જ દિવસે બગડી રહ્યું છે અને ખાટું થવા લાગ્યું છે. હવે તમારા દૂધ અને પૈસા ના બગડે એની માટે હું કેટલીક ટિપ્સ લઈને આવી છું જે તમારે જરૂરથી ફોલો કરવી જોઈએ. જો તમે બહાર કાંઈક વસ્તુ લેવા નીકળ્યા હોય, કરિયાણાની દુકાન હોય કે તો પછી ઘરના કોઈ કામ નિપટાવવા હોય, તો આ બધા જ કામ નિપટાવ્યા પછી તમે આખરીમાં દૂધ ખરીદો. આવું કરવાથી દૂધ ખરાબ થવાના ચાન્સીસ એકદમ ઓછા થઈ જાય છે અને દૂધને ફ્રીઝમાં બહાર રાખવાનો જે સમયગાળો હોય તેને તમે ઘટાડી શકો છો. દૂધને આખરીમાં ખરીદ્યા બાદ ઘરે જાઓ, ઝડપથી તેને ફ્રીઝમાં મૂકી દો. આ બાબત એ લોકો પર લાગુ પડે છે જે લોકો પોતાના ઘરે જ દૂધ મંગાવતા હોય છે. જો દૂધના પેકેટને ફ્રીઝમાં સારી રીતે મૂકવામાં આવે તો તેના બગાડવાના ચાન્સીસ તમે ઘટાડી શકો છો. પરંતુ ગરમી ખૂબ જ વધી ગઈ છે અને ફ્રીઝમાં રાખ્યા પછી પણ દૂધ બગડી જતું હોય તો તેને ઉકાળવું જ એકદમ બેસ્ટ રહેશે. દૂધને ઉકાળવાથી મોટા ભાગના બેક્ટેરિયા ખતમ થઈ જાય છે અને આ બેક્ટેરિયા જ દૂધને ખાટા અને ખરાબ કરે છે. તો તમને દૂધ ઉકાળીને ઠંડુ કરીને પાછું ફ્રીજમાં મૂકી દો. હવે દૂધને ફ્રીઝમાં મૂકવું જ ખાલી પૂરતું નથી, તેને સારી રીતે મૂકવું પણ જરૂરી છે. જો તમે ફ્રીઝના દરવાજામાં દૂધના પેકેટ, કાર્ટૂન કે તો પછી બોટલ મૂકતા હોય તો જ્યારે પણ તમે દરવાજો ખોલશો ફ્રીજનો તો તે દૂધ ગરમ હવામાનના કોન્ટેક્ટમાં આવશે અને દૂધ બગડી શકે. તો દૂધને હંમેશા ચીલર ટ્રે વિભાગમાં મૂકો. એ વિભાગમાં કોઈ બીજો સામાન ના મૂકો, કારણ કે આ કમ્પાર્ટમેન્ટ બંધ રહે છે, તમારું દૂધ આમાં સેફ રહે છે. જ્યારે તમે દરવાજો ખોલો છો તો આ કમ્પાર્ટમેન્ટ બંધ જ રહેતું હોય છે. તો ચીલર ટ્રે વિભાગમાં તમે દૂધ સંગ્રહ કરો અને તમે તપેલીમાં ક્યાં તો પછી કોઈ પણ વાસણમાં દૂધ કાઢી લીધું હોય તો તેને ચીલર ટ્રે વિભાગની નીચે મૂકો, એકદમ પાછળની ભાગમાં મૂકો. તમે દૂધનો ઉપયોગ કરવાના હોય તો તેને ઉપયોગ કરવાના પહેલાં જ ફ્રીઝમાંથી બહાર કાઢો અને ઉપયોગ કર્યા પછી તરત જ તેને ફ્રીઝમાં મૂકી દો. દૂધને લાંબા સમય સુધી બહાર રાખવાથી ઊંચા તાપમાનના કારણે તે બગડી શકે છે. ડેરી ફાર્મ્સ ઓફ કેનેડાની વેબસાઇટ મુજબ દૂધને તેના સ્વાદ અને ન્યુટ્રિશન વેલ્યુને ખરાબ કર્યા વગર 6 અઠવાડિયા સુધી તેને ફ્રીઝરમાં સંગ્રહિત કરી શકાય છે. જો તમે વધારાનું દૂધ ખરીદી લીધું છે પરંતુ જલ્દી પીવાની શક્યતા નથી તો તેને ફ્રીઝરમાં મૂકી દો. તેને એક્સપાયરી ડેટ પહેલાં તમારે આ કામ કરવાનું છે. એક્સપાયરી ડેટ પહેલાં તમે ફ્રીઝરને તેના મૂળભૂત પેકેજિંગમાં જ ફ્રીઝરમાં દૂધને મૂકી દો. દૂધ એકદમ બરફ થઈ જશે અને તેને ઓગાળવા માટે જ્યારે તમારે ઉપયોગ કરવો હોય તો તેને ઓગાળવા માટે દૂધને પાછું ફ્રીઝમાં મૂકી દો. બહાર ના મૂકો, ફ્રીઝમાં મૂકો, કારણ કે દૂધ બગડી શકે છે. તો તમે ફ્રીઝરમાં મૂકો જેથી કરીને એક સામાન્ય ટેમ્પરેચરમાં દૂધ પીગળવા લાગશે, પછી તમે તેનો વપરાશ કરી શકો છો. તો આ વિડીયોને બધા સાથે શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો.